મિત્રો નમસ્કાર, હર હર ગંગે અને સામે ગંગા મૈયા છે. અને મિત્રો આજે હું આપને એક એવા આશ્રમની મુલાકાત કરાવીશ જે આશ્રમ ગંગા મૈયાના એકદમ કિનારા ઉપર જ છે. અને આશ્રમ બહુ સરસ છે. અને આશ્રમની ખાસ વાત કરું તો જેને સસ્તો અને સારો આશ્રમ કહી શકાય, પણ એની ખાસ વિશેષતા એક એ છે કે એ આશ્રમ જે છે એની અંદર ફક્ત અને ફક્ત ગુજરાતી લોકો માટે જ એ આશ્રમ છે. ગુજરાતી લોકોને જ ખાલી એન્ટ્રી આપવામાં આવે છે આશ્રમની અંદર. તો જે ગુજરાતના એમાં જ્ઞાતિને એવું કંઈ હોતું નથી. દરેક જ્ઞાતિના લોકોને ફક્ત ગુજરાતી હોવા જોઈએ. તો આજે આશ્રમની મુલાકાત લઈશું અને ગંગા નદીના કિનારે છે. તમે જ્યારે બી આશ્રમમાં રોકાવો છો તો તમને ગંગા મૈયા એકદમ પાસે જ મળશે. તમે ગંગા સ્નાન પણ કરી શકશો. અને આશ્રમમાં રહેવા જમવાની સારામાં સારી સગવડ છે અને એનો ચાર્જ પણ એકદમ મિનિમમ છે. તો આશ્રમ બતાવ્યો પહેલાં તમને એના વિશે બી સમજાવી દઉં. આમ તો જનરલી એવું હોય છે આશ્રમ વિશે કે તમારે આવવાનું એના 2-3 મહિના પહેલાં જ ફોનથી બુકિંગ કરાવી દેવાનું હોય છે. અને તમારે જે તારીખ આવવાનું હોય તારીખ તમારે આપી દેવાની હોય છે. એ તારીખે તમે આવવાના છો તો તમારું બુકિંગ થઈ જશે. અને જેટલા દિવસ તમારે રોકાવાનું છે એટલા દિવસ પણ તમારે જણાવી દેવાના હોય છે. અને બીજું એ આશ્રમમાં છે કે જનરલી બધા લોકો ફોનથી બુકિંગ કરાવતા હોય છે. અને અમુક લોકો એવા પણ હોય છે કે જેને નથી ખબર, એ લોકો સીધા ડાયરેક્ટ પણ આવી જતા હોય છે. તો ડાયરેક્ટ આવે છે તો એ પણ એ લોકોને રૂમ મળી જતો હોય છે. અને રૂમનું ભાડું છે અત્યારે હાલની તારીખમાં એક દિવસનું 480 રૂપિયા છે. તો મિત્રો બીજી વાત આપણે હવે આગળ કરીશું, આશ્રમ જોઈશું. મિત્રો મેં જેમ આપને 480 રૂપિયા જણાવ્યા, એ આશ્રમ છે શ્રી કચ્છી લાલ રામેશ્વર આશ્રમ, જે કચ્છના જે સમુદાયના લોકો છે એ લોકોએ આશ્રમ બનાવ્યો છે. અને એની અંદર અન્ન ક્ષેત્ર પણ છે. તો જે સામે છે કચ્છી લાલ આશ્રમ અને આ ગેટ છે એનો. તો મિત્રો જે આ કચ્છી લાલ આશ્રમ છે એની અંદર જ મેં આપને જણાવ્યું કે રહેવા જમવાની સારામાં સારી સગવડ છે. અને 480 રૂપિયા ચાર્જ છે. અને તમારે જેટલા દિવસ રોકાવું એટલા દિવસ તમે અહીંયા રોકાઈ શકો છો. તો કચ્છી આશ્રમમાં હું આપને અંદરથી બી બતાવીશ અને રૂમો પણ બતાવીશ અને જમવાની સગવડને બધું છે એના વિશે તમને બતાવું છું. તો વિડીયોમાં મારી સાથે બન્યા રહેશો. અને જે કચ્છી આશ્રમ છે સપ્ત સરોવર માર્ગ ઉપર છે, ભોપતવાલામાં પડશે, હરિદ્વાર ઉત્તરાખંડ. તો રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનથી વાત કરું તો 6 થી 7 કિલોમીટરની દૂરી છે. અને બસ સ્ટેશનથી રેલવે સ્ટેશનથી તમે લોકો આવો છો તો રિક્ષા તમને મળી જશે. રિક્ષાવાળા લોકો વધારે ચાર્જ કરતા હોય છે, પણ તમારે મિનિમમ એક પેસેન્જરના 30 થી 40 રૂપિયા લેખે તમે ગણતરી કરી અને તમે જેટલા પેસેન્જર હોય એ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. એક પેસેન્જરના 30 યા તો 40 રૂપિયા એ લોકો તમને કચ્છી આશ્રમ છોડી દેશે. અને જ્યાં કચ્છી આશ્રમ છે એની બાજુમાં જ તમે આવો છો તો રોડ છે. અને રોડની સામેની બાજુ મેં જેમ આપને વાત કરી તો સામે ગંગા નદી છે, જ્યાંથી મેં મારા વિડીયોની શરૂઆત કરી હતી. તો એકદમ નજીક જ છે, ગંગા કિનારે કચ્છી આશ્રમ છે. અને સીડીઓ છે, હું ઉપર હતો, સીડીઓ ઉતરીને નીચેની તરફ જઈ રહ્યો છું. હવે કચ્છી આશ્રમમાં એન્ટ્રી કરીશ. તો આજુબાજુમાં બધા રૂમ છે.
આ રીતે ઘણા બધા રૂમ છે. તો રૂમ તો તમને આસાનીથી મળી જશે. અને સામે ભોજનાલય છે. તો સૌથી પહેલા ભોજનાલયની મુલાકાત લઈ લઈએ આપણે. અને અહીંયા દીપ ટ્રાવેલર્સ છે. તો તમારે અહીંયાથી યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, સહસ્ત્રધારા, મસૂરી, કેમ્પ્ટી ફોલ, ઋષિકેશ, રામઝુલા, જાનકી ઝુલા, નીલકંઠ, ગોકુળ, મથુરા, વૃંદાવન, બનારસ, જ્યાં બી તમારે ફરવા જવું હોય કે તમે અહીંયાથી દીપકભાઈ છે ઓનર, એમની સાથે વાતચીત કરીને પણ તમે જઈ શકો છો. થાળીઓ લઈ અને અહીંયા વોશ બેસિન પણ છે. સૌથી પહેલાં એન્ટ્રન્સમાં છે થાળીઓ ધોવા માટે. અને અહીંયા જાતે જમીને જાતે થાળી ધોવાની રહેશે. અહીંયા જે લોકોના સ્વર્ગવાસ થાય છે એ લોકોના ઘણા બધા ફોટા છે. જે લોકોએ દાન કર્યું હોય લોકોના ફોટા પણ આશ્રમમાં લગાવેલા છે. મિત્રો અહીંયા અન્ન ક્ષેત્રમાં જમવાનું એકદમ શુદ્ધ સાત્વિક ભોજન હોય છે. અને ટોટલી ગુજરાતી સમાજના જ લોકો છે અહીંયા. તો જમવાનું પણ બહુ સરસ હોય છે. મિત્રો આજે અષાઢી બીજ છે. જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ. અને આજે અમારી અષાઢી બીજ હરિદ્વારમાં છે. તમે મિત્રો જ્યારે રૂમ બુક કરાવો છો ત્યારે તમને રૂમ બુક કર્યા પછી તમને આવું આઈ કાર્ડ આપવામાં આવે છે. દરેક વ્યક્તિ દીઠ આ રીતે આઈ કાર્ડ આપવામાં આવે છે. જે કચ્છી સમાજ આશ્રમ છે એનું આઈ કાર્ડ છે. તો આ આઈ કાર્ડ તમારે કચ્છી સમાજ આશ્રમમાં રહ્યો જ્યાં સુધી રોકાવશો ત્યાં સુધી આઈ કાર્ડ પહેરી રાખવાનું હોય છે. આઈ કાર્ડ પહેરેલું હશે તો જ તમને ભોજન પ્રસાદ મળશે. એટલે એક આઈડેન્ટિફિકેશન છે, ઓળખ થાય કે કચ્છી સમાજના લોકો છે. એટલે એમને સરળતાથી ભોજન મળી રહે. એટલે આ કચ્છી સમાજનું આઈ કાર્ડ છે. એનો મોબાઈલ નંબર પણ લખેલો છે નીચે. અને સપ્ત સરોવર હરિદ્વાર, શ્રી કચ્છી લાલ રામેશ્વર આશ્રમ અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ, સપ્ત સરોવર હરિદ્વાર. જમી રહ્યા પછી અહીંયા જાતે વાસણ ધોવાના હોય છે, થાળી વાટકી ગ્લાસ. અને અહીંયાથી થાળી વાટકી ગ્લાસ લેવાના હોય છે. અહીંયા સવાર સાંજ બંને ટાઈમ અનલિમિટેડ ચા નાસ્તો હોય છે, અનલિમિટેડ જમવાનું હોય છે. એટલે સવારે ચા નાસ્તો, સાંજે ચા નાસ્તો, બપોરે જમવાનું, રાતનું જમવાનું બધું અનલિમિટેડ છે. બધા જાતે જમી પોતપોતાના થાળી વાટકો ગ્લાસ જાતે ધોઈ રહ્યા છે. અને આ બાજુ યજ્ઞશાળા છે. એકદમ ધાર્મિક પવિત્ર વાતાવરણની અંદર અહીંયા યજ્ઞો થતા હોય છે. શ્રી ભગવાન શ્રી બાલરામ યજ્ઞશાળા છે. અહીંયા હવન ને બધું થતું હોય છે. અને આ કાર્યાલય છે, ઓફિસ કાર્યાલય, જ્યાં તમે આવીને રૂમ બુક કરાવી શકો છો. શું લેવું છો?
રામ નામ લેખન પુસ્તિકા પણ નિઃશુલ્ક અહીંયા આપવામાં આવે છે. અને રૂમ છે, આજુબાજુમાં બધા રૂમો જ છે અહીંયા. સામે ગુરુજીનો રૂમ છે, વાલરામ ભવનમાં જે ગુરુજી છે એમનો આ સામેનો રૂમ છે. રહેવા માટેના રૂમો છે, આજુબાજુમાં બધા રૂમ છે. આ જવાનો રસ્તો છે અને અમે લોકો હજી ઉપર જઈશું. ઉપર આપને રૂમ બતાવું અને સારી એવી સગવડ છે. અમારી આસ્થા ગુડિયા અને એના મમ્મી રૂમ ખોલશે હવે. તો આ રૂમ છે, એક બેડ છે, બીજો બેડ છે. આ રીતે બે ખુરશીઓ હોય છે અને ભગવાન બાલરામજીના ફોટા છે અને વોશ બેસિન, મિરર છે. આ બાથરૂમ છે. સારી એવી સગવડ છે. કપડાં ભરાવાના પણ અંદર સુવિધા છે. તો સગવડ સારી છે. તમે અહીંયા આવ્યા પછી રોકાવ ત્યારે કપડાં પણ ધોઈ શકો છો. ધોવા માટેની પણ બધી સગવડ છે. અહીંયા બ્રશ, કાથો, ટબ, તમે સારું ઘર જેવું જ ફિલિંગ આવશે તમને. અને અહીંયા ટોયલેટ છે. આ વેસ્ટર્ન ટોયલેટ હોય છે. બારી છે. તો આ રીતે રૂમ છે. એ તમે અંદર દોરી બાંધેલી છે, કપડાં પણ સૂકવી શકો છો. તો ટોટલી ઘર જેવું જ સુવિધા છે, ઘર જેવું જ ફિલિંગ આવશે. અને તમે તમારા ઘરે જ રહેતા હોય એ રીતની તમને શાંતિ, સુકૂન મળશે. અને ઓનલી ફોર ગુજરાતી સમાજના લોકો માટે જ છે, ગુજરાતીઓ માટે છે. તો મિત્રો, આ તો કચ્છી આશ્રમનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં પ્લીઝ જણાવવા વિનંતી. અને હું અત્યારે હવે વિડીયોને અહીંયા વિરામ આપું છું. અને આજે અષાઢી બીજના સૌને જય જગન્નાથ.